મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. જીવનભર આપણી આધ્યાત્મિક યાત્રામાં જે મુખ્ય આડખીલી છે એ આપણું મન છે. અર્જુન પણ ભગવાન કૃષ્ણને ગીતામાં કહે છે કે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ, કે આ મન ચંચળ છે, પ્રમાથી છે, બળવદ છે, એને કાબૂમાં લેવું દુષ્કર છે. ત્યારે ભગવાન કૃષ્ણ એવી વાત કરે છે કે હે અર્જુન, તારી વાત સાચી છે. મનો દુર્નિગ્રહમ તલમ, તો મનને નિગ્રહમાં લેવું ખૂબ અઘરું છે. અને એના પ્રત્યુત્તરમાં એક નાનકડી જ વાત મૂકે છે કે હે અર્જુન, અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગુહ્યતે. તો અભ્યાસ અને વૈરાગ્યથી આ જે ચંચળ મન છે એ કાબૂમાં રાખી શકાય છે. ગીતામાં ભગવાને અનેક વખત અર્જુનને એવો બોધ આપ્યા કર્યો છે કે હે અર્જુન, તારું મન તું મને સોંપી દે. આપણા અધ્યાત્મની યાત્રામાં પણ સૌથી મોટી આડખીલી આપણું મન છે. આપણે જાણીએ છીએ કે મન મરકટ છે, છતાં પણ આપણે આપણા મનને ઈશ્વરને સોંપી શકતા નથી. અને એથી જ ભગવાને ગીતામાં જે વારંવાર અર્જુનને જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગનો ઉપદેશ આપતા આપતા ઘણી વખત આ વાત કરી છે. મય્યેવ મન આધતસ્ય, 12મા અધ્યાયનો 8મો શ્લોક છે. મને પરમેશ્વરને જ પરમ શ્રેષ્ઠ અને પરમ પ્રાપણીય માનીને મારામાં બુદ્ધિને જોડી દે. તો મય્યેવ મન આધતસ્ય, તો મન અને બુદ્ધિને ઈશ્વરમાં જોડવાની વાત પ્રભુ કરે છે. મયા સક્ત મના, તારું મન તું મારામાં જોડી દે. મન મના ભવ મદ ભક્તો, 10મા અધ્યાયના 65મા શ્લોકમાં, અને આ જ શબ્દો 9મા અધ્યાયના 34મા શ્લોકમાં પ્રભુ કહે છે કે મન મના ભવ મદ ભક્તો, મારામાં મનવાળો થઈ જા, મારો ભક્ત થઈ જા. મયા વેશ્ય મનો એ મામ, મયા વેશ્ય મનો એ મામ, 12મા અધ્યાયના 2 શ્લોકમાં કહે છે કે મારામાં મનને પરોવી નિત્ય નિરંતર મારા ભજન ધ્યાનમાં મગ્ન રહે. અને 18મા અધ્યાયના 57 શ્લોકમાં પ્રભુ કહે છે કે મચ્ચિત સતતમ ભવ, અર્થાત મારામાં નિરંતર ચિત્તવાળો થઈ જા. અને છેલ્લે એવું પણ કહે છે કે મામેકમ શરણમ વ્રજ, 18મા અધ્યાયના 66 શ્લોકમાં મારા શરણે આવી ગયા. તો ગીતામાં આટલું સ્પષ્ટ રીતે કહ્યું છે કે આપણે આપણા મનમાં ન રહેવું જોઈએ. આપણે આપણું મન પરમેશ્વરને સોંપી દેવું જોઈએ અને નિર્મમ નિર્લેપ નિષ્ફૃ થઈ અને આત્મભાવમાં આ જે પણ સતાયુ થવાની સાધના અથવા તો સતાયુ થવાની આપણી સૌની ઈચ્છા હોય છે એને પરિપૂર્ણ કરવા માટે
જો મન અને બુદ્ધિ જે બે મહાન અવરોધો છે એને પ્રભુને સોંપી દેવા જોઈએ. પરંતુ આ થઈ શકતું નથી, કારણ કે આપણે ભવોભવથી એ સત્ય માની બેઠા છીએ કે હું મશીન છું. એક નાનકડી રચના એ જ સંદર્ભમાં કૃષ્ણ ભાવમાં કરી છે કે હું કોણ છું માં પ્રશ્ન ભાવ છે. હું કોણ છું માં પ્રશ્ન ભાવ છે. હું છું જ નહીં માં કૃષ્ણ ભાવ છે. હું કોણ છું માં પ્રશ્ન ભાવ છે. હું છું જ નહીં માં પ્રશ્ન ભાવ છે. હું કોણ છું માં પ્રશ્ન ભાવ છે. હું છું જ નહીં માં કૃષ્ણ ભાવ છે. તો પ્રશ્ન ભાવ અને કૃષ્ણ ભાવની વાત છે. આપણો અહંકારથી આપણામાં પ્રશ્નો ઉત્પન્ન થાય છે. આપણે એના ઉત્તરો આપ્યા રાખીએ છીએ અને બહાર આવી શકતા નથી. જ્યારે હું છું જ નહીં, અહંકાર ન હોવાથી જે ભાવ ઉત્પન્ન થાય છે એ કૃષ્ણ ભાવ છે કે અંતે હેમનું હેમ હોય છે. અંતે હેમનું હેમ હોય છે એ સમજમાં કૃષ્ણ ભાવ છે. અંતે હેમનું હેમ હોય છે એ સમજમાં કૃષ્ણ ભાવ છે. હું કોણ છું માં પ્રશ્ન ભાવ છે. હું છું જ નહીં માં કૃષ્ણ ભાવ છે. કે આજે અત્યારે અહીં આજમાં, આજે અત્યારે અહીં આજમાં મન મના ભવ કૃષ્ણ ભાવ છે. મન મના ભવ કૃષ્ણ ભાવ છે કે હું તું આ તે સૌમાં છે પરમ. હું તું આ તે સૌમાં છે પરમ એ પરમ ભાવ કૃષ્ણ ભાવ છે. હું તું આ તે સૌમાં છે પરમ એ પરમ ભાવમાં કૃષ્ણ ભાવ છે. મય્ય અર્પિત મનો બુદ્ધિ હો. મય્ય અર્પિત મનો બુદ્ધિ હો એ ભક્તિ ભાવ કૃષ્ણ ભાવ છે. એ ભક્તિ ભાવ કૃષ્ણ ભાવ છે. અને છેલ્લે મન મના ભવ મદ ભક્તો હોતો. મન મના ભવ મદ ભક્તો હોતો હોવાપણું જ કૃષ્ણ ભાવ છે. હોવાપણું જ કૃષ્ણ ભાવ છે. હું કોણ છું માં પ્રશ્ન ભાવ છે. હું છું જ નહીં માં કૃષ્ણ ભાવ છે. હું કોણ છું માં પ્રશ્ન ભાવ છે. હું છું જ નહીં માં કૃષ્ણ ભાવ છે. આ બે ભાવ છે, પ્રશ્ન ભાવ છે, કૃષ્ણ ભાવ છે. આપણે નક્કી કરીએ આપણે ક્યાં રહેવું. કૃષ્ણ ભાવ સત્ય, પ્રેમ, આનંદ, નિજ સ્થિતિ, બોધિ સ્થિતિ, અહમ બ્રહ્માસ્મિ, બ્રાહ્મી સ્થિતિની અવસ્થા છે જ્યાં મન અને બુદ્ધિને પ્રભુને સોંપી દેવાના છે અને આત્મભાવમાં, આત્મસ્મરણની અવસ્થામાં નિત્ય નિરંતર રહેવાનું છે, હોવાનું છે. बाकी तो ये जिंदगी के मेले, ये जिंदगी के मेले, अफसोस कम न होंगे, अफसोस हम न होंगे. ये जिंदगी के मेले, ये जिंदगी के मेले.